વડોદરામાં વહીવટી તંત્રનો પ્રગતિનો પ્રવેશોત્સવ વીએમસીનું મિશન 6000થી વધુ ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ફરી શાળામાં લાવવાનો કરાયો પ્રયાસ। વડોદરા શહેરમાં શાળા છોડનારા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે પ્રગતિનો પ્રવેશોત્સવ અભિયાન હેઠળ વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત ગીતાબેન મકવાણા મેયર, અરુણ મહેશ બાબુ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ વિદ્યાર્થીઓના ઘરે જઈને તેમને પુનઃ પ્રવેશ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે। આ કામગીરીનો ગઈકાલથી પ્રારંભ થઈ ગયો છે। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના બ્રિંગ ચિલ્ડ્રન બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત વડોદરા શહેરમાં ગત વર્ષે ધોરણ 1 થી 10 દરમિયાન કુલ 16,774 વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થયા હોવાનું સામે આવ્યું હતું, જેમાંથી માઇગ્રેટ થયેલા 2,893 ભણવાની ના પાડનારા 2,891 અને 666 અનટ્રેસેબલ વિદ્યાર્થીઓ સહિત હાલ 6,396 વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પડકાર તંત્ર સામે છે। આ અભિયાનના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સયાજીપુરા ગામની મુલાકાત લઈને ધોરણ 8 બાદ અભ્યાસ છોડનારી દીકરીઓના પરિવારો સાથે મુલાકાત કરી હતી। તંત્ર દ્વારા તેમને આગામી શૈક્ષણિક ક્ષેત્રમાં નજીકની શાળામાં પ્રવેશ અપાવવાની ખાતરી પણ આપવામાં આવી છે। આ સાથે મેયર અને ડેપ્યુટી મેયર એ પણ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને શાળા છોડનારા વિદ્યાર્થીઓને ફરી અભ્યાસ શરૂ કરવા પ્રેરિત કર્યા હતા। આગામી 7 દિવસ દરમિયાન સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેટરો અને વિવિધ પદાધિકારીઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈને ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે સંપર્ક કરશે। તંત્રનો ઉદ્દેશ નવા શૈક્ષણિક ક્ષેત્ર પહેલાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડવાનો છે, જેથી કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે।